નમસ્કાર. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, ભાગ 2, પાઠ 5, વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતાઓ ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયો મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોને આધાર બની. વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિ. ગોંડ અને અહોમ. ગોંડ ભારતના ગોંડવા નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં પણ નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યના 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થયો હતો, જેમાં તેઓ સ્થળાંતરિત રહીને ખેતી કરતા હતા, જેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ પ્રકારની જે ખેતી હોય છે તે ખેતી જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવી દઈને તેને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આથી તે વિસ્તાર તેઓ છોડીને તેઓ બીજી જગ્યાઓ પર ખેતી કરવા માટે જતા રહે છે અને તેથી તેને સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કહેવામાં આવે છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્યો ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. તેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામોના એક પેટા એકમ 12 હોતામાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરીને તેના પુત્ર દલપતે મહોબાના ચંડેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે દલપતનું મૃત્યુ થયું અને દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથી મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખી લીધો, જ્યારે થોડોક બાકી રહેલો જે ભાગ હતો તે વીરનારાયણના કાકા ચંદરશાહને આપ્યો. ગઢકટંગાના પતન બાદ નિર્મળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. અહોમ લોકો 13મી સદીમાં હાલમાં મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવી રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન 1523 અને કોચહાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્ય સ્થાપિત કર્યું હતું. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું પણ નિર્માણ પણ કરી શકતા હતા. જો કે દક્ષિણ પશ્ચિમની અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુલ્માના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીપૂર્વકથી કામ કરાવાતું હતું તેને પાઈક કહેવાતા હતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલી સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવાતું એ ગુનો ગણાય છે, તે આપણે સૌ જાણીએ છીએ.
આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં તેઓ સિંચાઈની વ્યવસ્થાઓ જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની એક નવી પદ્ધતિ, જે નવીન પદ્ધતિઓ છે તે પણ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા લોકો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામમાં સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંપત્તિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ, જે પ્રકૃતિ દેવતા છે, તેમની ઉપાસના એટલે કે તેમની પૂજા આરાધના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિબસિંહ ઈસવીસન 1714 થી 1744 સુધીના સમયગાળામાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ અહોમ રાજા પોતાની પરંપરાઓ માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજનું એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિ અને વિદ્વાનોને જમીન દાન આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓ સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને ત્યારબાદ આસામી ભાષામાં લખવામાં આવી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં આવા જનજાતીય રાજ્યો જોવા મળતા હતા. સતરામપુર જોવા મળતા હતા. સતરામપુર, દેવગઢ, બાળિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકિયા જેવા જે નૃત્યો હતા એ વિશ્વવિખ્યાત થયા હતા. ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. ડાંગ દરબાર, જે હોળી તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાથી જ થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણપણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા પર આજે પણ ચાલુ છે. બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધી જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરેમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો પણ આવ્યા. વર્ણ આધારિત સમાજ, આદિવાસી સમાજના લોકોના એકબીજાના સંપર્કોને કારણે જ બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાઓની મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી અને જેથી તેઓને તેનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો.